આજે આપણે બનાવીશું ઓળો, એ પણ અલગ જ રીતે, કે નહીં શેકવાનો કે નથી બાફવાનો. તો ઓળો બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ રીંગણ લીધા છે, ધોઈને સારી રીતે સાફ કરીને કટ કરી લીધા છે. લસણ અને મરચાં, ડુંગળી અને ટામેટા લીધા છે. તો આપણે ફ્રાય પેન મૂકીશું અને જરૂરિયાત પ્રમાણે આપણે અહીંયા ઓઇલ એડ કરીશું. ઓઇલનું માત્રા થોડી આપણે વધારે જ જોઈશે, કેમ કે આપણે ઓળો બનાવતા હોય એટલે ઓઇલ વધારે જ હોય. તો ઓઇલ ગરમ થાય પછી આપણે જે રીંગણ કટ કરીને રાખ્યા હતા એ એડ કરી દઈશું. આ રીતે આપણે ઓળો બનાવીએ તો ફટાફટ બની જાય છે અને એની મજા પણ લઈ શકીએ છીએ, નહીં શેકવાની ઝંઝટ કે નહીં બાફવાની ઝંઝટ. અને મસ્ત મજાનો આપણે શેકીને બનાવીએ ને એના કરતાં પણ સારો વધારે ટેસ્ટ આવે છે. એકવાર અવશ્ય બનાવજો. તો અહીંયા મેં 3 મીડિયમ સાઇઝના ટામેટા લીધા છે અને ધોઈને સારી રીતે સાફ કરીને કટ કરી લીધેલા છે, એ પણ એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું. તો ટેસ્ટ પ્રમાણે આપણે અહીંયા મીઠું એડ કરીશું અને મિક્સ કરીશું. મીઠું એડ કરવાથી ટામેટા ફટાફટ પાકી જશે, રીંગણ પણ પાકી જશે. તો ટેસ્ટ પ્રમાણે તમારે અહીંયા મીઠું એડ કરવાનું છે, તમારે જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે. અહીંયા લસણ અને મરચાં એ પણ આપણે એડ કરી દેવાના છે અને મિક્સ કરી લઈશું સારી રીતે. તો તમે જોઈ શકો છો હલકા ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે આપણા વેજીટેબલ્સ, મીન્સ કે આપણા વેજીટેબલ્સ પાકી રહ્યા છે અહીંયા. તો આપણે આ રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે અને ટામેટાની છાલ આપણે અહીંયા આવી રીતે એક પછી એક બધી નીકાળી લઈશું અને મેશર વડે આપણે આને મેશ કરી લઈશું. ભાજી પાઉંનું મેશર હોય એના વડે આપણે મેશ કરી લેવાનું છે. ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે આ રીતે આપણે ઓળો બનાવીએ તો, અને ફટાફટ બની જાય છે. તો એકદમ મેશ કરી લીધું છે. મેશ કર્યા બાદ આપણે 3 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી હતી કટ કરીને, એ પણ એડ કરી દઈશું. 1 ચમચી જીરું એડ કરીશું અને મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણે મસાલા કરી લઈએ. અડધી ચમચી હળદર પાવડર, 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર, 1 મોટી ચમચી મરચું પાવડર અને 1 ચમચી ગરમ મસાલો. તો બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે, જેથી કરીને મસાલા અને ઓળો આપણો મિક્સ થઈ જાય. તમે જોઈ શકો છો પકાવતા મારે 2 થી 3 મિનિટ થઈ ગઈ હતી અને તેલ પણ છૂટું પડી ગયું છે. તેલ છૂટું પડ્યા બાદ આપણે 2 થી 3 ચમચી જેવું દહીં એડ કરવાનું છે. 2 મિનિટ આપણે ઢાંકી દીધું હતું, તો ખોલીને ચેક કરીએ છીએ તો તમે જોઈ શકો છો મસ્ત મજાનો ઓળો પાકી ગયો છે અને અહીંયા ઓઇલ પણ છૂટું પડી ગયું છે. અને થોડા આપણે અહીંયા લીલા ધાણા એડ કરીશું. તો મસ્ત મજાનો આપણો ઓળો બનીને તૈયાર થઈ ગયો છે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર પણ કરી દેજો. આવી નવી રેસીપી જોવા માટે મારી સાથે બન્યા રહેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ બધાને.